ભગવાન ભોલેનાથનો શ્રાવણ મહિનો સુરતની હજીરા પોલીસને ફળ્યો હતો। આરોપીઓને પકડવા માટે કાવડ યાત્રી બનીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પોલીસ પહોંચી ગયા હતા। ભગવાન ભોલેનાથનો આ શ્રાવણ મહિનો સુરતની હજીરા પોલીસને ફળ્યો હતો। આરોપીઓને પકડવા માટે પોલીસ કાવડ યાત્રી બનીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચી ગયા હતા। વાસ્તવમાં એલ&ટી કંપનીના યાર્ડમાંથી ₹5.27 કરોડની ચોરી થઈ હતી, જે મામલે 3 આરોપીઓ પહેલા પકડાઈ ચૂક્યા છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજી પકડથી દૂર હતા, જેને પકડવા માટે હજીરા પોલીસને સફળતા મળી છે। પોલીસ જવાનો કાવડ યાત્રી બનીને આરોપીઓને શોધવા પહોંચી ગયા હતા। 5 દિવસ સુધી તેઓ કાવડ યાત્રી બનીને અહીં જ રોકાયા હતા, જ્યાં આરોપીઓ રહેતા હતા। જ્યાં તેમની બેઠક હતી તે ગામોમાં પણ તેમને કોઈ શંકા ન જાય તે રીતે રોકાણ કર્યું હતું। બંને આરોપીઓમાંથી એક મોહમ્મદ રિયાઝ અને બીજો વિવેક શર્મા, બંનેને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં આવ્યા છે। ગત તારીખ 27/7/2024ના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એલ&ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા। કુલ્લે રકમ ₹5,87,20,000 જેની કિંમત હતી। આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમોએ 2 ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી, જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે। તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે।